ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજરોજ બંને આગેવાનોએ વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, સમર્થકો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પોતાની ચેમ્બરમાં પત્ની, પુત્રી અને પરિવારજનો સાથે ભગવાનની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો। ત્યારબાદ તેમણે પાલિકાના વહીવટી કામકાજ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। તે જ રીતે ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભકામનાઓનો માહોલ જોવા મળ્યો હતો। આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેક વોર્ડની જનતાનો હું આભારી છું। ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે, અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું। વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું। હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું। આટલું કહી મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।